જે લાઈવ ભાઈ પાસેથી આપણે જાણશું કે ભાઈ સાચું મધ હોય આપને કઈ રીતે ખબર પડે? મધ રેવે ને મધ આ લુગડા આવે તો લુગડા નાખી દેવાય. ગુળ વખત છાસી ની રેવે ને બે તો લુગડા પી જવાય ચોડી આવે. મધ રેવે ને મધ એમ નાખી દેવાય. મધ રેવે લુગડા માં ચોટે નથી દાગ ન થાય એમ કરી દો ઉતરી જવાય. એમ ઉઠાય ન પડે મધ આ ક્લિયર છે. અહીંયા મધનું કાંઈ નથી. હવે ભાઈનું કેવું એવું છે કે જો મધમાં ગોળ કે સાકળ કે એવું કઈ નાખવામાં આવેલું હોય ને તો એ છે ને લુગડા ઉપર જયારે નાખવામાં આવે ને તો એ લુગડું છે ને પી જાય. પણ ઓરિજિનલ મધ હોય ને એ કપડા ઉપર એમને એમ રહ્યા ને તમે પાછું લઈ લ્યો ને તો કપડું હતું ને એવું ને એવું. और मध न पहचाने आग लगाओ ना भी आग लगे नहीं अच्छी मत हुए तुम जिसे चाय बोले दूध बोले खाना बोले बोले नोट हर गए नहीं और मध न पहचाने ना भैया नोट एक बुन गिला ना करवाए आ चिकनू पन है ना भैया चिकनू पन ना था मध रवाय एम गली साफ कर दो एक बुन गीલું ના થાય. આ નોટ ને છે ને ભાઈએ સળગાવી છે. પાછળની બાજુ કેમ ઓલું મધમાં ગોળ કે સાકળ હોય ને તો આરપાર પાણી નીકળી જાય ને કાગળ ને ભીનો કરી નાખે. પણ આ કાગળ કઈ ભીનોય નથી થયો અને કઈ થયોય નથી.